નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે ગોગમભાઈ એસએચ વરિયા હાઈસ્કૂલથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે। અહીંયા મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તમામ પાર્ટીના સમર્થકો અહીંયા પોતાના આઈડેન્ટિટી કાર્ડ સાથે બેઠેલા નજરે પડે છે। એસએચ વરિયા હાઈસ્કૂલના કેમ્પસના અંદરના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ। આપને જણાવી દઈએ કે મતગણતરી કેન્દ્રમાંથી અમે લાઈવ દ્રશ્યો આપને બતાવી શકતા નથી, કારણ કે સરકારશ્રીના અને ચૂંટણી પંચના આદેશ અનુસાર મતગણતરી કેન્દ્રની અંદર કોઈ પણ પ્રકારનું રેકોર્ડિંગ કરવાનો નિષેધ કરવામાં આવેલો છે। પરંતુ અમે તમને કેમ્પસમાંથી સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। અહીંયા કેમ્પસની અંદર લોકો ખૂબ જ ઇંતજારીમાં છે અને હજુ ખાસ મહત્ત્વની વાત જણાવી દે કે હજુ સુધી ઘોઘંબા તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની એક પણ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવેલ નથી। એક પણ બેઠકનું પરિણામ હજી સુધી જાહેર થયેલું નથી અને હવે ટૂંક સમયની અંદર એ કાઉન્ટિંગ તો શરૂ થઈ ગયું છે। ટૂંક સમયની અંદર 10-15 મિનિટમાં જ તબક્કાવાર પરિણામ જાહેર થશે એવું જ અમે આપને જણાવી દઈશું।